જે રીતે આખી આ ગતિવિધિ સામે આવી છે, ઋષિકેશ પટેલે પણ પ્રતિક્રિયા આપી. કોંગ્રેસ એમએલએના રાજીનામાની ચર્ચા અંગે ઋષિકેશ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી. આ તો ચાલતી પ્રક્રિયા છે, આ તો ચાલી રહ્યું છે તેવું કહ્યું છે મંત્રી ઋષિકેશ પટેલે. કોંગ્રેસના બે ધારાસભ્યો આજે ભાજપમાં જોડાય છે. હવે આ તો ચાલતી પ્રોસેસ છે, આ તો ચાલી રહ્યું છે. કોંગ્રેસ તો બધા રાજ્યોમાંથી પણ લગભગ એના વીંટા વાળી રહી છે, રાજ્યની અંદર પણ એ દિશામાં જઈ રહી છે અને એ નેતૃત્વના કારણે આ બધું શક્ય છે. કોઈને અમે બોલાવતા નથી, પરંતુ કોંગ્રેસની અંદર જ ગૂંગળામણ અનુભવતા કેટલાય કાર્યકર્તાઓ વારાફરતી પાર્ટી પણ છોડી રહ્યા છે. અને જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટી એક વૈચારિક પાર્ટીના તौर ઉપર આગળ વધી રહી છે, ત્યારે સ્વાભાવિક ત્યાં કોઈ વિચાર નથી, કેવળ રાજકારણ છે, રાજનીતિ નથી. એટલે સ્વાભાવિક વિચારધારા સાથે જોડાવા માટે કેટલાય લોકો જે પાર્ટીમાં નથી અને પાર્ટીમાં છે સામે, એ લોકો પણ આજે ખૂબ મોટી સંખ્યામાં નરેન્દ્રભાઈ મોદી સાહેબને સમર્થન આપવા આવી રહ્યા છે. કેટલા ધારાસભ્ય આવે એ કોંગ્રેસવાળાને તમે પૂછશો તો બધા યોગ્ય રહેશે.